અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે 2026 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ એઆઈએ કપ 2026 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવી, જેનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, જોઈન્ટ સેક્રેટરી ભરત પટેલ, ચંદુ અકબરી, કમલેશ પટેલ, સિક્યુરિટી ચેરમેન ડેનિસ ભૂત, હિરેન ચૌધરી, સંદીપ વિઠલાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ટુર્નામેન્ટ તારીખ 15મી ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં 24 ટીમોએ ભાગ લીધો છે. આ વર્ષે પણ આપણે એઆઈડીએસ એસોસિએશન જીઆઈડીસી નોટિફાઈડ મળી અને જે ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરીએ છીએ તારીખ 1 એટલે કે આજથી જ કરવા જઈ રહ્યા છીએ. હમણાં ભૂપેન્દ્રભાઈએ કીધું આજે પહેલી મેચ 7 વાગે નોટિફાઈડ અને આરપીટીની છે, એમાં આપણે 7 વાગે સૌ સહભાગી થશું. મારી દરેક સ્પોર્ટ્સમેનને એક નમ્ર વિનંતી કે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમે અને એમ્પાયરનો જે ડિસિઝન હોય એને માન્ય રાખે.